આ તરફ અમદાવાદમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા છે। એક મહિલા અને એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। અમદાવાદમાં કોરોનાના 35 એક્ટિવ કેસ, એક દર્દી હોસ્પિટલમાં દાખલ, 34 દર્દીઓ હોમ આઇસોલેટ છે। તો કોરોનાના કેસમાં સતત વધારો। અમદાવાદ શહેરમાં વધુ 2 કેસ નોંધાયા। એક મહિલા અને એક પુરુષ કોરોના રિપોર્ટના પોઝિટિવ આવતા કુલ આંક અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો 35 થઈ ગયો છે। 35માંથી એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 34 દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। જે કોઈ પોઝિટિવ પેશન્ટ આવી રહ્યા છે એ તમામ એજ ગ્રુપના, એટલે કે વાત કરીએ તો 15 યર્સથી 70 યર્સ સુધીના પેશન્ટ જોવા મળેલ છે। તમામે ઓલમોસ્ટ સેકન્ડ ડોઝ, બૂસ્ટર ડોઝ મેળવી લીધેલો હોય તે પ્રકારની વેક્સિનેશનની હિસ્ટ્રી મળેલી છે। જે લોકો ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરેલું છે અને કોઈ રેસ્પિરેટરી એમને સિમ્ટમ્સ જણાય છે તે લોકો ટેસ્ટિંગ માટે જાય છે ને ત્યાં એ લોકોને પોઝિટિવ પેશન્ટ તરીકે ડિક્લેર થતા હોય છે। હાલમાં એક પેશન્ટ છે જેને આપણે હોસ્પિટલાઇઝ છે, બાકીના તમામ પેશન્ટ હાલમાં હોમ આઇસોલેશન અંતર્ગત છે। તો અમદાવાદમાં કોરોનાની દહેશત, તકેદારી વધારાઈ જોઈએ। એએમસી આરોગ્ય વિભાગે શરૂ કર્યા છે કોવિડ ટેસ્ટ। એએમસી સંચાલિત હોસ્પિટલ અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે। એન્ટીજન અને આરટીપીસીઆર ટેસ્ટ થશે। શહેરમાં પ્રતિદિન કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં કોરોના દસ્તક આપતું જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરમાં કોરોનાએ દસ્તક છે તે આપી દીધી છે। પ્રતિદિન કોરોનાના કેસીસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દીધો છે અને અમદાવાદ શહેરના જેટલા પણ અર્બન સેન્ટરો છે ત્યાં ટેસ્ટિંગની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। એ જ રીતે અમદાવાદ શહેરના જેટલી પણ એમ્સ સંચાલિત હોસ્પિટલો છે તેની અંદર એસવીપી હોય, સરદારબેન હોસ્પિટલ હોય કે પછી માની શકાય કે એલજી છે કે વીએસ છે, તમામ હોસ્પિટલોની અંદર પણ કોવિડને ટેસ્ટને લઈને પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી છે। આરટીપીસીઆર ટેસ્ટ પણ થઈ રહ્યો છે, એન્ટીજન ટેસ્ટ પણ છે તે કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકાય છે કે જોધપુર સેન્ટર ઉપર પણ આરોગ્ય વિભાગ તરફથી ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ છે। જે પણ વ્યક્તિ ઓપીડીમાં આવી રહ્યા છે, ખાસ કરીને સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે, શરદી ખાંસી હોય તે પ્રકારના સિમ્ટમ્સ હોય છે, તે સિમ્ટમ્સના દર્દીઓ છે તેની જે એન્ટીજન ટેસ્ટ છે હાલ કરવામાં આવી રહ્યા છે, ત્યારબાદ તેની પ્રાથમિક માહિતી આખી લઈ લેવામાં આવી રહી છે અને ત્યારબાદ સમગ્ર જે ટેસ્ટ બાદ જ તેઓને આરટીપીસીઆર ટેસ્ટ અને અન્ય જીનોમ સિક્વન્સ માટે બહાર મોકલવામાં આવી રહ્યા છે। હાલ અમદાવાદ શહેરમાં માનવામાં આવ્યું છે કે 35થી વધુ એક્ટિવ કેસ હાલ નોંધાઈ રહ્યા છે અને હાલ મહાનગરપાલિકા તરફથી અલગ અલગ જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે, પરંતુ ચોક્કસ એ માની શકાય કે કોરોનાએ ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં દસ્તક આપી છે, તેને લઈને જ એએમસીના આરોગ્ય વિભાગના અર્બન સેન્ટર ઉપર પણ હવેથી જે કોવિડ ટેસ્ટ છે તે થશે અને લોકોએ પણ પોતાના જે ટેસ્ટ કરાવશે ત્યાં અહીં પહોંચી શકશે અને પોતાના ટેસ્ટ છે તે થઈ શકશે। ક્રમશ શ્રેણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। તો અમદાવાદ શહેરની અંદર આરટીપીસીઆર ટેસ્ટને વધારવાનું પણ શરૂ કરવામાં આવશે, કારણ કે એન્ટીજન ટેસ્ટ તો વધારવામાં આવ્યા છે। હાલમાં જે કેસ છે તેમાંથી એક કેસ થોડો નાદુરસ્ત વધુ હોવાને કારણે હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાની જાણકારી છે। બાકીના જેટલા પણ પોઝિટિવ કેસ છે તે તમામ લોકો હાલમાં હોમ આઇસોલેશનમાં હોવાની પણ જાણકારી મળી રહી છે। આપને પણ જો શંકાસ્પદ લાગે છે તો આપ પણ નજીકના કોઈ પણ અર્બન હેલ્થ સેન્ટરમાં અથવા સરકારી હોસ્પિટલમાં જઈ અને ટેસ્ટ કરાવી શકો છો, જેને લઈને પણ એએમસીએ તૈયારીઓ કરી લીધી છે। તો સીઆઈડી ક્રાઇમ હાલમાં ફ્રાન્સ કબૂતરબાજી પર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે। હાલ સુધી માહિતી મળે છે એમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા, પાટણ, મહેસાણા છે, સાથે સાથે આણંદ જિલ્લો છે, આના લોકોનું મોટા પ્રમાણમાં સમાવેશ છે। તે સિવાય ભારતમાંથી અલગ અલગ જગ્યાથી પણ આમાં લોકો ભોગ બનનાર તરીકે છે। તો એ લોકો હાલ મુંબઈ છે, આપણે ગુજરાતની ટીમ એમના સંપર્કમાં પણ છે અને એ આવે તે આપણે ફરીથી એના સાથે વધુ સારી રીતે સંકલન કરીને કઈ એજન્સી મારફત અને કઈ એજન્ટ મારફત, કઈ ડોક્યુમેન્ટ્સના આધારે, કઈ પ્રોમિસીસ ઉપર એ લોકો ત્યાં જવાના પ્રયાસ કરતા હતા, ભૂતકાળમાં એના પહેલાં કેટલા લોકો એવી રીતે ગયા છે, ભવિષ્યમાં કેટલા લોકો જવા માટે લાઇનમાં છે અથવા પ્રોસેસ કરી રહ્યા છે, તે વસ્તુના આપણે ઊંડાણપૂર્વક તપાસ કરીને આગળની કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। સર, આ કેવી રીતે આખું કૌભાંડ રેકેટ ચાલતું હતું એની કોઈ વિગત આપણને મળેલી? હજુ સુધી જે પ્રાથમિક માહિતી છે એમાં અમે જે મૂળ ભોગ બનનાર છે તે સુધી પહોંચીને એની જે સુધી ઊંડાણપૂર્વક તપાસ ના થાય તે સુધી મને નહીં લાગતું કે કેસનું જે વધારે ડિટેલ્સ એના કરતાં આપી શકાય। એક
બીજું જે રેકેટ છે, સંબંધ રેકેટમાં અલગ અલગ આપણે ભૂતકાળમાં પણ ગયા અઠવાડિયાથી અલગ અલગ વિઝા એજન્સી ઉપર રેડ કરેલ હતી. આમાં કેટલાક લોકોને ખોટા પ્રોમિસીસ આપીને, દરેકની એસઓપી અલગ છે. અમુક કેસીસમાં એ લોકો પહેલા પૈસા લે છે, અમુક કેસીસમાં અડધા કામ થયા પછી પેમેન્ટ લેવામાં આવે છે. અમુક કેસીસ એવા પણ સામે આવે છે કે બિલકુલ તમે યુએસએમાં ઉતર્યા પછી પેમેન્ટ આપવાનું રહે છે. તો અલગ અલગ એજન્સીના અલગ અલગ એમઓ છે. લોકોની જરૂરિયાત કેટલી છે, લોકો કેટલા સામેવાળા સધન છે, એની ડોક્યુમેન્ટ્સમાં શું ક્ષતિ છે, ડોક્યુમેન્ટ્સ કેવી રીતે બનાવવામાં આવે છે, કેટલા ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં આવે છે, એના આધારે એનું રેટ નક્કી થતું હોય. પરંતુ ચોકસાઈથી આ લોકોનું આપણે સઘન પૂછપરછ કરીને આનું જે કિંગપિન છે તે સુધી ગુજરાત પોલીસ પહોંચવા માટે પ્રયત્નશીલ છે. અચ્છા સર, આ જે ગુજરાતીઓ જે પકડાયા છે તો આપણે ઇન્ડિયન એમ્બેસી કે પછી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા કોઈ વિગત જાણકારી આપવામાં આવી છે તો આપણે કંઈ અમારા ગુજરાત પોલીસ બ્યુરો ઓફ ઇમિગ્રેશન અને ભારત સરકારની જે એજન્સી એના સાથે સંકળાયેલ છે એના સાથે અમે કોન્ટેક્ટમાં છીએ. તો તમે જાણો છો કે 1.5-2 દિવસમાં આ લોકોનું વિમાન પૂરું અને પૂરતા માણસો સાથે પરત મુંબઈ ખાતે આવેલું છે. એટલે આમાં ભારત સરકારે, મારું માનવું છે કે મોટા પ્રમાણમાં પ્રયત્નશીલ રહ્યા હશે. અને તે જ રીતે આપણે ગુજરાત પોલીસ અહીંયાના જે નાગરિકો છે એને આપણે ભોગ બનનાર તરીકે જ ગણીએ છીએ. તો એના માટે પણ આપણે પ્રયત્નશીલ છે. સર, ગુજરાતના કેટલા એજન્ટો સમાચારોમાં